નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। આજનો એજન્ડા સાથે હું છું બંસી દવે। મતદાન, હવે મતદાનનો સમય છે તેની વાત કરીશું। ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો હતો તેની પણ વાત કરીશું, પણ કઈ જગ્યાએ વિરોધ થઈ રહ્યો હતો તેના વિશે જાણીએ। તો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સુરત, ભરૂચ, અમદાવાદ, વડોદરાના આ દ્રશ્યો છે જ્યાં લોકો કાર્યકર્તાઓ પ્રચાર માટે પહોંચ્યા, ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા તો ત્યાં પણ તેમનો વિરોધ કરવામાં આવ્યો, પોસ્ટરથી વિરોધ કરવામાં આવ્યો, કામનો હિસાબ માંગવામાં આવ્યો, બહિષ્કાર કરવામાં આવ્યો। તો આ અલગ અલગ દ્રશ્યો અમદાવાદ, સુરત, ભરૂચના દ્રશ્યો જ્યાં કામનો હિસાબ માંગવામાં આવ્યો, બેનરો બનાવવામાં આવ્યા કે કામ નહીં તો વોટ નહીં ના। તો આવી અનેક જગ્યાએથી ઠેર ઠેર સુરત, પાલનપુર, સૂત્રાપાડાના આ દ્રશ્યો છે જ્યાં કાર્યકર્તાઓ ઉમેદવારો પહોંચ્યા અને તેમનો વિરોધ કરવામાં આવ્યો। પછી તે કોઈ પણ પાર્ટીના હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પરંતુ કામનો હિસાબ માંગવામાં આવ્યો કે તમે પાછળના 5 વર્ષ શું કર્યું। પાણી, લાઇટ, ગટર, અનેક પ્રશ્નો લોકોના જે ઉદ્ભવી રહ્યા છે, ગંદુ પાણી, ગંદકી, તેને લઈ અને પણ સવાલો કરવામાં આવ્યા। ત્યારે ઉમેદવારો હતા તેમની પાસે પણ કોઈ જવાબ ન હતો। તો હવે મતદારો જે છે તે પોતાનો હિસાબ કરશે, કારણ કે હવે મતદાન થવા જઈ રહ્યું છે। માત્ર થોડા કલાકો બાકી રહ્યા છે, જે રીતે એક બાદ એક સમય વીતી રહ્યો છે, કલાકોનો સમય જે છે તે બાકી છે અને ત્યારબાદ હવે મતદારો જે છે તે ફેસલો કરશે કે હવે ભવિષ્ય કોના હાથમાં આપવું। તો ઠેર ઠેર વિરોધના સૂર ઉઠ્યા હતા। તો લોકશાહીના મહાપર્વમાં જ્યારે જનતાનો અવાજ રૂંધાય છે ત્યારે એ જ અવાજને વાચા આપવાનું કામ હંમેશા સંદેશ ન્યૂઝે કર્યું છે। આજે ગૌરવ સાથે કહું છું કે સંદેશ ન્યૂઝના જનજાગૃતિ અભિયાન માય વોટ માય ગુજરાતને મોટી અને પ્રચંડ ઐતિહાસિક સફળતા મળી છે। અમારું આ અભિયાન માત્ર કાગળ પર નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યું। વાત હોય ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓની કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી કે ગાંધીનગર જિલ્લાના એ વિસ્તારની કે જેઓ અત્યાર સુધી વહીવટી તંત્રથી નારાજ હતા। સંદેશ ન્યૂઝની ટીમ આ દરેક જિલ્લામાં પહોંચી લોકોની વેદના સાંભળી અને તેમને લોકશાહીના પર્વમાં જોડવા માટે પ્રેરિત કર્યા। ગઈકાલ સુધી જેઓ કહેતા હતા કે અમારો અવાજ કોઈ સાંભળતું નથી, આજે એ જ લોકો ગર્વથી કહી રહ્યા છે કે સંદેશ ન્યૂઝ અમારી પડખે ઊભું છે। ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી સંદેશ ન્યૂઝનો એક જ નાદ ગુંજી રહ્યો છે, 100% મતદાન। પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા નાગરિકોએ ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામ્યું હતું, જેમણે મક્કમ નિર્ધાર કર્યો હતો કે સુવિધા નહીં તો મતદાન નહીં। તે દરેક સ્થળે સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પહોંચ્યું, સંદેશ ન્યૂઝ પહોંચ્યું। અમે માત્ર તેમની સમસ્યાઓ નહીં જાણી, પરંતુ લોકશાહીમાં મતાધિકાર એ સમસ્યાનો ઉકેલ છે, તે સૌથી મોટું શસ્ત્ર છે, તે સમજાવવામાં પણ અમે સફળ રહ્યા છીએ। અમે તેમને ખાતરી આપી છે કે તેમની પીડા, તેમની તકલીફ, તેમની માંગણીઓ સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાની જવાબદારી સંદેશ ન્યૂઝે લીધી છે અને આ ભરોસાનું પરિણામ આવ્યું છે કે આજે જે હાથમાં બહિષ્કારના બેનરો હતા તે હાથોમાં હવે ગર્વથી મતદાનની આંગળી પર શાહી લગાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે આખું ગુજરાત સંદેશ ન્યૂઝની આ મુહિમને બિરદાવી રહ્યું છે। લોકોના આભારના શબ્દો અને 100% મતદાનનો આ સંકલ્પ એ વાતની સાબિતી છે કે સંદેશ ન્યૂઝ માત્ર સમાચાર નથી પણ જનતાનો અતૂટ વિશ્વાસ છે। લોકશાહી જીતી છે, જનતા જાગી છે, કારણ કે આ છે માય વોટ માય ગુજરાત। ક્રિકેટમાં આપણે તિરંગો લહેરાવીએ છીએ, સોશિયલ મીડિયા પર આપણે દેશભક્તિ બતાવીએ છીએ, પણ મતદાનના દિવસે આપણે ક્યાં હોઈએ છીએ? દેશભક્તિ દેખાડો કરવાથી નહીં, જવાબદારી નિભાવવાથી આવે છે। તમારો મત, તમારો અવાજ। આ વખતે ફક્ત વાતો નહીં, કરીએ 100% મતદાન। સંદેશનો સંકલ્પ, 100% મતદાન। માય વોટ માય ગુજરાત। સંદેશ ન્યૂઝ, ગુજરાતની વાસ્તવિક ન્યૂઝ ચેનલ। તો સંદેશ ન્યૂઝની આ મુહિમ કે રાજ્યના ખૂણે ખૂણે સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું, જ્યાં ચૂંટણી બહિષ્કારની વાતો થતી હતી ત્યાં હવે હરખે મતદાન કરવાની વાતો થઈ રહી છે અને તે જ સફળતા છે સંદેશ ન્યૂઝની। જાણીશું લોકોની પ્રતિક્રિયા।
પાણીની સમસ્યાને લઈ અને અમે જે ચૂંટણીનો બહિષ્કાર માટે અપનાવ્યું હતું, પણ હવે સંદેશ ન્યૂઝની પહેલને લઈ પણ અમે 100% મતદાન કરાવીશું અને સંદેશ ન્યૂઝને આવકારીએ છીએ. પાણીની સમસ્યાને લઈને જે વોટિંગ બહિષ્કાર કર્યો હતો તે અમે ન્યૂઝ ચેનલ સંદેશની પહેલને લઈને અમે વોટિંગ કરીશું અને બીજાને પણ વોટિંગ કરાવીશું અને 100% વોટિંગ કરીશું અને સંદેશ ન્યૂઝ ચેનલની પહેલને અમે આવકારીએ છીએ. 10 વર્ષથી આજ દિવસ સુધી મને કોઈ પાણી મળેલું નહોતું. તેના હિસાબે અમે સમગ્ર ગ્રામજનોએ, ખેડૂતો, પશુપાલકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલ હતો. આ બહિષ્કાર સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરેલ હતી. આ રજૂઆતના આધારે તંત્ર અમારી દરેક માગો સ્વીકારી છે અને અમને પાણી મળવાની સંદેશ ન્યૂઝ તરફથી અને તંત્ર તરફથી સંપૂર્ણ બાંયધરી આપવામાં આવેલ છે. આ અનુસંધાને અમે જે ચૂંટણીનો બહિષ્કાર કરેલો હતો સમગ્ર ગામ લોકોએ, તે બહિષ્કાર પાછો ખેંચીને સંપૂર્ણ મતદાનનો કરવાનું થશે. સંદેશ ન્યૂઝનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જે અમારે વર્ષો જૂની સમસ્યા હતી નર્મદાના સિંચાઈના પાણીની, કે જે 10 વર્ષ જૂની સમસ્યા હતી, જે સંદેશ ન્યૂઝના અહેવાલના કારણે તંત્રમાં અમારી નોંધ લેવામાં આવી અને જેના અનુસંધાને અમને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી આપવામાં આવ્યું. સંપૂર્ણ બાંહેધરી આપી છે. સંપૂર્ણ પાણી મળી રહેશે. ના મળે તો અમે નવીન કેનાલનું રજૂઆત કરીને નવીન કેનાલ અમે મંજૂરી અપાવીશું અને સંદેશ ન્યૂઝે પણ બાંહેધરી આપી છે કે પાણી ના મળે ત્યાં સુધી અમે સાથે છીએ. હવે પછી અમે સંપૂર્ણ નિરાકરણ આવી ગયું છે. એના કારણે અમે 26 તારીખે વોટિંગ સંપૂર્ણ ગામ વતી કરીશું. બરાબર. અને રાષ્ટ્રીય હિત માટે આ વોટિંગ કરીશું. ચૂંટણી બહિષ્કાર કરવાનું મેન કારણ એવું હતું કે અમે રાધનપુર નજુપુરા જે કેનાલ છે એની અંદર અમારે કોઈ ઊંચા નીચાણવાળી જમીનની અંદર એમને જેમ મન ફાવે એમ કેનાલ નાખી દીધી હતી અને નજુપુરા ગામને પાણી પૂરતું મળતું હતું નહીં. એના માટે થઈ અને અમે નજુપુરા ગ્રામ સમજ થઈ અને ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. સમસ્યા હતી તે એક અમારે રોડ રસ્તાની હતી, સ્ટ્રીટ લાઇટની હતી, જે ત્યાં પ્લોટમાં દબાણ થયેલ છે તે અંગેની હતી, તેમજ સાફ સફાઈની હતી. તેમાંથી તંત્ર દ્વારા આજરોજ સાફ સફાઈ થઈ ગયેલ છે અને તંત્ર દ્વારા અમને એવું પાકું વચન અને વિશ્વાસ આપવામાં આવેલ છે કે તમારું આ તમામ પ્રશ્નોનું નિરાકરણ 1 માસમાં થઈ જશે, માટે તમે મતનો બહિષ્કાર ન કરો. એટલે અમે ફરી પાછું અમારું મન ફેરવી અને આવી બાહેંધરી આવતા અમે મતનો બહિષ્કાર છે એ રદ રાખી અને મત આપવાનો નિર્ણય કરેલ છે અને એમાં તમામ સોસાયટીનો અમારા આખા ઓસ્કાર પરિવારનો સાથ સહકાર છે. પહેલા તો બહિષ્કાર જ કરવાનો હતો એવો અમે બધો નિર્ણય લેલો હતો સોસાયટીના બધા લોકોએ, પણ સંદેશ ન્યૂઝ દ્વારા જે અપીલ કરવામાં આવી કે મતદાન તો તમારે અવશ્ય કરવું જ જોઈએ, તો એ વસ્તુનો અમે વિચાર કરી અને અમે મતદાનનો બહિષ્કાર કરેલો હતો. પણ અમે પાછળથી એ બાબતનો લાંબો વિચાર કરી અને મત અમે કરશું. ગઈકાલનો જે અહેવાલ હતો, અમારો જે વિરોધ હતો સોસાયટીનો, એ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવાથી અમારા જે રાજકીય નેતાઓ જે કાંઈ હતું અમારો પ્રશ્ન એના માટે સોલ્વ કરવા માટેની બાંહેધરી લે છે. અત્યારે સોલ્વ થયો નથી પણ બાંહેધરી લે છે કે 1 મહિનામાં તમારા તમામ પ્રશ્નો અમે સોલ્વ કરી દેશું. એના કારણે અમે સોસાયટીના તમામ પરિવારે મતદાન કરશું એવી સોસાયટીએ અમને બાંહેધરી આપેલી છે. એટલા માટે અમે વોટિંગ કરશું એ 100%. અને હવે વારો છે મતદાનનો. જી હા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે લોકશાહીના આ પર્વને નિર્વિઘ્ન સંપન્ન કરાવવા માટે હવે ચૂંટણી પંચે પણ કમર કસી લીધી છે. વહીવટી તંત્રથી લઈ અને સુરક્ષા દળો સુધીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, કારણ કે હવે બધું જ તૈયાર છે. શું તૈયારી છે જાણીશું આપણે ગ્રાફિક્સના માધ્યમથી. મતદાન એ પવિત્ર બંધારણીય અધિકાર છે, તેથી મત આપવો તે આપણી જવાબદારી છે. તો જે રીતે એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે, એક મત છે તમારો તે તમારું આવનારું ભવિષ્ય બદલી શકે છે, દેશનું ભવિષ્ય બદલી શકે છે. માત્ર એક મત ખૂબ જરૂરી છે. જાગૃત મતદાન એ જ મજબૂત લોકશાહીનો પાયો છે. મતદાનમાં જાગૃતિ તે લોકશાહીનો, મજબૂત લોકશાહીનો પાયો છે. તો મતાધિકાર સૌથી મોટું શસ્ત્ર છે. તમારા હાથમાં જે છે તે શસ્ત્ર છે, સૌથી મોટું શસ્ત્ર છે તે તમારો મતાધિકાર છે. તેનાથી તમે કોઈને પણ જીતાડી શકો છો ને કોઈને પણ હરાવી શકો છો. જો તમે મતદાન નથી કરતા તો તમને ફરિયાદ કરવાનો કોઈ હક નથી. જ્યારે કહે છે લોકો કે સરકાર આમ છે, સરકાર આમ છે, તમે ગયા હતા મતદાન કરવા, તે એક મોટો પ્રશ્ન છે. તમારો કિંમતી મત સાચા પ્રતિનિધિની પસંદગી માટે વાપરો. તમારો આ કિંમતી મત છે તે સાચા પ્રતિનિધિ જે કામ કરી રહ્યા છે તેમના માટે તમારે
વાપરવો જરૂરી છે. મતદાન એ માત્ર હક નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી પરમ ફરજ છે. તો જે રીતે સંદેશ ન્યૂઝે પણ ખાસ વાતચીત કરી હતી, મતદાન એ પવિત્ર બંધારણીય અધિકાર છે. તો આ જ મુદ્દે મતદાનને લઈ કેવી તૈયારીઓ છે તેને લઈ અને ડીજીપી સાથે ખાસ વાતચીત કરી હતી સંદેશ ન્યૂઝે. જાણીશું શું કહ્યું તેમણે. સાથે ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે અને સાથે જ હવે પોલીસ બંદોબસ્ત અને પોલીસ ઉપર દારોમદાર છે, સુરક્ષાની જવાબદારી છે. કયા પ્રકારની વ્યવસ્થા, કેટલો ફોર્સ ઓવરઓલ રાજ્યભરમાં? ગુજરાત રાજ્યના સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં લગભગ 29,000 જેટલા પોલિંગ બિલ્ડિંગ્સ છે અને 49,000 જેટલા પોલિંગ બૂથો આવેલી છે અને એમાં સંવેદનશીલ, અતિસંવેદનશીલ અને નોર્મલ બૂથનું વર્ગીકરણ કલેક્ટર્સ અને સિનિયર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું છે અને આપણે એક સ્કેલ પ્રમાણે આપણે એક પોલીસ અને એક હોમગાર્ડ જે નોર્મલ બૂથોમાં છે અને સંવેદનશીલ और અતિસંવેદનશીલ બૂથો ઉપર આપણે હથિયારી પોલીસદારીને મૂકવામાં આવેલું છે. કુલ રાજ્યમાં લગભગ 45,000થી વધારે પોલીસ માણસોને ઉપયોગમાં કરવામાં આવેલું છે અને લગભગ 60,000 જેટલા હોમગાર્ડ, GRD અને SRDનો પણ ઉપયોગ કરવામાં આવી રહી છે અને એના ઉપરાંત આપણે 32 કંપની જેટલા SRPની ઉપયોગ કરવામાં આવેલું છે અને 3 કંપની જે સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્सेस BSF અને CISFને પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. BSF અને CISFનો જે ડિપ્લોયમેન્ટ છે જે અમદાવાદ અને બરોડામાં કરવામાં આવીએ છે અને સ્ટ્રોંગ રૂમનો જે રીતે આપણે કીધું છે કે સ્ટ્રોંગ રૂમનો પણ આપણે એને સુરક્ષા માટે પણ આપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ તો સંપૂર્ણ શાંતિ ને માહોલમાં જ એ ચૂંટણી પ્રક્રિયા અત્યાર સુધી ચાલી રહી છે. કોઈ વિશેષમાં કોઈ ધ્યાન એવું રીતનું નથી, પણ જે ભૂતકાળનો જે અનુભવો છે અને ભૂતકાળમાં જ્યાં ગુનાઓ નોંધાયેલ છે અને ખાસ કરીને જે પંચમહાલ છે, દાહોદ છે અને બીજા કોઈ સૌરાષ્ટ્રના પોકેટ્સ છે એમાં પણ વિશેષ આપણે ધ્યાન રાખીએ છીએ. તો હવે પ્રચાર શાંત અને વોટિંગની છે વારી. કેવી રીતે છે ગ્રાઉન્ડ ઝીરો પર તૈયારી જાણવાનો પ્રયાસ કરીશું. અમારા સંવાદદાતા, અમારા સહયોગી, અમારા રિપોર્ટર જે છે તે જોડાઈ ચૂક્યા છે. મયુર છે, ત્યારબાદ કૃણાલ છે, જિગ્નેશ જોડાયેલા છે આપણી સાથે. તો જાણવાનો પ્રયાસ કરીશું. જિગ્નેશ, કેવી તૈયારી, શું છે મતદાન માટે કલાકો ગણાઈ રહી છે? આવી રહી છે. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા સૌથી મહત્વનો પ્રશ્ન છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવાયો છે, જેમાં 41,000થી વધુ પોલીસ કર્મચારીઓ, 60,000થી વધુ હોમગાર્ડ અને SRPFની 32 કંપનીઓ રાજ્યભરની અંદર ડિપ્લોય કરવામાં આવી છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો 1251 જેટલા જે અતિ સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ 7,166 જે સંવેદનશીલ જે પોલિંગ બૂથ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં હોમગાર્ડ અને સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. બીજી તરફ કુલ 49,000 જેટલા જે બૂથ છે તે તમામ બૂથ પર પોલીસની ચાંપતી નજર અને અધિકારીઓની સતત મોનિટરિંગની નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ જો જોવામાં જઈએ તો 32 જેટલી જે SRPની કંપનીઓ ડિપ્લોય કરવામાં આવી છે તે તમામ મોટા શહેરોના જે જિલ્લાઓ છે તેના એપી સેન્ટર અને તેના શહેરોમાં ડિપ્લોય કરવામાં આવી છે અને સાથે જ અન્ય પેરામિલિટરી ફોર્સીસની પણ 2 કંપનીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તો તેને કાબૂમાં લઈ શકાય. બીજી તરફ જે પોલીસ વિભાગે તૈયારી કરી છે તેની સાથે જ જે તડીપારી અથવા તો પાસા એટલે કે કોઈપણ રીતે શાંતિ ડોળવાનો પ્રયાસ કરે તેવા 1,000થી વધુ જે અટકાયતી પગલાં લેવામાં આવે છે, તે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને 20,000 જેટલા લોકો પાસે જે હથિયારી લાયસન્સ હતા તે પણ જમા લેવામાં આવ્યા છે, જેથી કરીને ઇલેક્શનના સમયે, ચૂંટણીના સમયે કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં, હથિયારનો ખોટો ઉપયોગ ન થાય તે માટે રાજ્યભરની પોલીસે તૈયારીઓ કરી લીધી છે. માટે હવે ગણતરીના કલાકો જે ચૂંટણીના મતદાનને બાકી છે તે પહેલા રાજ્યભરની પોલીસ દ્વારા જે ચૂંટણીની આખરી તૈયારીઓ છે તેને ઓપ આપવામાં આવ્યો છે અને ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જી બંસી. જી જિગ્નેશ, આપ જોડાયેલા રહેશો તો આપણી સાથે મયુર જોડાયેલા છે. મયુર, ખાસ કરીને સંવેદનશીલ જે બૂથ છે તેને લઈ કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે, કેવી તૈયારી?
બંસી, રાજકોટની વાત કરી દઈએ તો રવિવારે મતદાનનું મહાપર્વ ઉજવાશે અને આ માટેની તમામ તૈયારીઓ છે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. રાજકોટની અંદર કુલ મિલાવીને 1091 જેટલા બૂથ આવેલા છે કે જે પૈકીના 509 જેટલા સંવેદનશીલ મથકો જાહેર કરવામાં આવ્યા છે. 8 જેટલા જે અતિ સંવેદનશીલ મથકો છે તેને લિસ્ટેડ કરવામાં આવ્યા છે. આ કુલ મિલાવીને અલગ અલગ 3 વોર્ડ છે તેની અંદર છે. ત્યાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. હથિયારધારી પોલીસો છે, પેરામિલિટરી ફોર્સના જવાનો છે, એમને તૈનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત 2000 કરતા વધુ સુરક્ષા કર્મીઓ છે અલગ અલગ મતદાન મથકો છે તેની અંદર તૈનાત રહેવાના છે. મતદાન મથકના 100 મીટરના એરિયાની અંદર દરેક પોલીસ નો જે ઇન્ચાર્જ છે એમને ત્યાં સતત દર 10 મિનિટે ચક્કર મારવા અને ત્યાં સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે કહેવાયું છે. દરેક પોલીસ મથકના પીઆઈ છે એમને ખાસ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. 8900 કરતા વધુ પોલિંગ સ્ટાફ છે મતદાનની પ્રક્રિયાની અંદર ભાગ લેવામાં આવનાર છે. એ તમામ લોકોને અગાઉથી જ 2 વખત તાલીમ આપી દેવામાં આવી છે. સુરક્ષાની અને ખાસ કરીને મતદાન સમયની જો વાત કરી દઈએ તો મતદાન સમય પહેલા 12 કલાક પહેલા તમામ મથકો છે તેની અંદર સુરક્ષા જવાનો, પોલીસ એજન્ટ અને પોલીસના જે સ્ટાફ છે એ તૈનાત કરી દેવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ રાજકોટ પોલીસે ચાક ચોબંધ બંદોબસ્ત કરી દીધો છે. એટલું જ નહીં પરંતુ જે લોકો આ પ્રકારની પ્રક્રિયાની અંદર ગડબડી ફેલાવતા હોય એવા 1000 કરતા વધુ લોકોની સામે અટકાયતી પગલાં લેવાયા છે. 1 ડઝન કરતા વધુ લોકો છે તેમને તડીપાર અથવા તો તેમના ઉપર માર્કર મૂકી દેવામાં આવ્યા છે. જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની અંદર પણ 2000 કરતા વધુ લોકો છે તેમની સાથે અટકાયતી પગલાં તેમના ઉપર માર્કર મૂકવા સહિતની પ્રક્રિયા છે એ જિલ્લા પોલીસે કરી દીધી છે. જિલ્લાની અંદર પણ ચૂંટણી યોજાવાની છે. 36 બેઠકો ઉપર જિલ્લા પંચાયતની અંદર ચૂંટણી થશે. ત્યાં પણ લગભગ 1000 કરતા વધુ સંવેદનશીલ અને ખાસ કરીને સેન્સિટિવ કહી શકાય એ પ્રકારના મથકો છે. ત્યાં ખાસ પ્રકારના ગડબડી કરનારા લોકો છે એમના ઉપર માર્કર મૂકી દેવામાં આવ્યા છે. કુલ મિલાવીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગોંડલ નગરપાલિકા અને રાજકોટ મહાપાલિકાની જે ચૂંટણી છે તેની અંદર એક પણ પ્રકારની ગડબડ ના થાય, મતદારો શાંતિપૂર્વક પોતાના મતાધિકારનો પ્રયોગ કરે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જી મયુર, આપ જોડાયેલા રહેશો. સુરતથી મનીષ છે આપણી સાથે. મનીષ, સુરતમાં કયા પ્રકારની અત્યારે તૈયારી જોવા મળી રહી છે? શું કહે છે ગ્રાઉન્ડ ઝીરો? જી બિલકુલ, વાત કરીએ હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરત શહેરની વાત કરીએ તો 24 લાખથી વધુ મતદારો છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાના છે. સાથે જ વાત કરીએ તો જે કહેવાય કે 120 બેઠક માટે 30 જે કહેવાય કે મતમથક જે બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આ વખતે સુરત શહેરની અંદર કાંટાની ટક્કર જોવા મળવાની છે. જ્યારે અત્યારે પ્રચાર જે છે તે થંભી ગયો છે ત્યારે બેઠકોનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. ગુપ્ત મિટિંગો છે તે સુરત શહેરની અંદર કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો સુરતના કતારગામ અને વરાછા વિસ્તારની અંદર આ બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં ગાડી ખૂબ જ જે કહેવાય કે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, પાટીદાર ગઢ માનવામાં આવી રહ્યો છે. ત્યારે સૌ કોઈ છે તે પોતાના ઉમેદવારને જીતાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સાથે જ મતદારોને કઈ રીતના જે કહેવાય કે મત મથક લગીને લઈ જવા અને કઈ રીતના વધુમાં વધુ મતદાન કરાવવું તેના તમામ જે પ્રયાસો છે તે અત્યારથી કરી દેવામાં આવે છે. સાથે જ વાત કરીએ તો આ વખતે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ વાત કરીએ તો સુરત શહેરના જેટલા બી અસામાજિક તત્વો હતા જે શરીર સંબંધી સાથે જે સંબંધ રાખતા હોય તેને તમામ જે લોકો છે તે મોટાભાગના લોકોને તડીપાર અને પાસા હેઠળ જે અટકાયત કરી દેવામાં આવ્યા છે. સાથે જ વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા મહાનગરપાલિકાનું જે કંટ્રોલ રૂમ છે અને જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાંથી સીસીટીવીથી તમામ જે ચાપતી બંદોબસ્ત નજર રાખવામાં આવશે અને આવતીકાલથી જે કહેવાય કે સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર પોલીસ દ્વારા અને કહેવાય કે પેરામિલિટરી દ્વારા જે ફ્લેગ માર્ચ છે તે પણ કરવામાં આવશે. એટલે સુરત શહેરની અંદર જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેના માટે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે બંસી કરી દેવામાં આવી છે અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જી મનીષ, આપ જોડાયેલા રહેશો. તો વડોદરાથી કૃણાલ જોડાયેલા છે. કૃણાલ, જે રીતે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, શું કહે છે વડોદરાની તૈયારી? સંસ્કારી નગરી વડોદરામાં પણ પ્રચાર પડઘમ આચારસંહિતાને લઈને શાંત થઈ ચૂક્યા છે, પરંતુ તૈયારીઓ એ છે કે જે શાળાઓ છે કે જ્યાં નાના ભૂલકાઓ એટલે કે દેશનું ભવિષ્ય અહીંયા ઘડાતું હોય છે, સંયોગ એ છે કે આ જગ્યા પર આ જ શાળાઓમાં જે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે, એટલે કે જે ઉમેદવારોનું જે ભવિષ્ય છે તે તેઓના હાથમાં છે. તેઓ આ ભવિષ્ય જે બનાવવાનું કામ છે તે ઉમેદવારોને આપવાના છે, તેના માટેની તૈયારીઓ આ જ શાળાઓમાં કરવામાં આવી છે અને આ રીતે અત્યારથી જ જે શાળાઓ છે તેને ખાલી કરવામાં આવી છે, બેન્ચીસો હટાવી દેવામાં આવી છે.
વડોદરામાં અત્યાર સુધી 46 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. 259 ઉમેદવારો 76 બેઠક માટે હાલ જંગે ચડ્યા છે. 21,95,000 જેટલા મતદારો મતદાન કરવાના છે વડોદરા શહેર જિલ્લામાં, જે પૈકી 11,47,000 પુરુષ મતદારો છે અને 10,80,000 મહિલા મતદારો છે અને જે પૈકી 24,800 જેટલા યુવા મતદારો મતદાન કરવાના છે. આ રીતે બીજા 406 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે 43 થી 44 ડિગ્રી તાપમાન અહીંયા રહેવાનું છે અને તેને લઈને પીવાના પાણી, ORSની સુવિધા, મેડિકલ ટીમ, દિવ્યાંગ અને વૃદ્ધ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. 21,000થી વધુ સરકારી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કામે લાગવાના છે, જે પૈકી 7,239 પોલીસ જવાનો સુરક્ષા સંભાળવાના છે અને 13,000થી વધુ સરકારી કર્મીઓ આ મતદાન માટે ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધી 20 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદ છે, જેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. એટલે કે પ્રચાર પડઘમ શાંત થયા હોય, પરંતુ હવે ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે અને જેટલા પણ મતદાન મથકો છે, બીજા 406, આ તમામ મતદાન મથકો પર અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જી કૃણાલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. જિગ્નેશ, મયુર, મનીષ જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો હાલ પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને તંત્ર સજ્જ છે અને તૈયાર છે જનતા. લોકશાહીમાં આ મહાજંગમાં હવે પલડું કોનું ભારે રહેશે તે તો સમય જ કહેશે, પણ એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે ઘરની બહાર નીકળીએ અને લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન કરીએ.